વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી છે। પીએમ મોદી પર આરોપ લાગ્યો હતો કે દેવી દેવતાઓના નામ પર મત માંગવાનું કામ કર્યું છે। ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો। આ વાતને લઈને સુપ્રીમ કોર્ટના વકીલે ચૂંટણી પંચને પીએમ મોદી વિરુદ્ધ એક્શનની માંગ કરી હતી। હવે ચૂંટણી પંચ વડાપ્રધાન મોદીને ક્લીન ચીટ આપી દીધી છે। ચૂંટણી પંચનું માનવું છે કે પીએમ મોદી દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી। તે માત્ર પોતાની સરકારની સિદ્ધિ ગણાવી રહ્યા હતા અને તેમને ધર્મના નામ પર મત માંગવાનું ના કહી શકાય। જાણકારી અને માટે મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટના વકીલ આનંદ એસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે 9 એપ્રિલે પીએમ મોદી દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। પીલીભીતની રેલીમાં તેમણે હિન્દુ દેવી દેવતાઓ અને પૂજા સ્થળોના નામ પર જનતા પાસે મત માંગવાનો પ્રયાસ કર્યો હતો। આ ફરિયાદને લઈને ચૂંટણી પંચનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો, પરંતુ હવે ત્યાંથી પીએમ મોદીને સૌથી મોટી રાહત મળી છે।